વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 19 ફેબ્રુઆરી 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે મિત્રો ટોપિક પર આવીએ 19 ફેબ્રુઆરી 2024 ક્વેશ્ચન નંબર 1 છે હાલમાં વૈશ્વિક પર્યટન લચીલાપન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો મિત્રો વાત થઈ છે અહીંયા વૈશ્વિક પર્યટન લચીલાપન દિવસની એટલે કે પર્યટનમાં લચીલાપન લાવવા માટે દર વર્ષે 17 ફેબ્રુઆરીએ દિવસ મનાવવામાં આવે છે મિત્રો ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામની દ્રષ્ટિએ હાલમાં 15 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય બાલ કેન્સર દિવસ મનાવાયો 14 ફેબ્રુઆરીએ જન્મજાત હૃદયદોષ જાગૃતતા દિવસ 13 ફેબ્રુઆરીએ વિશ્વ રેડિયો દિવસ અને 12 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય ડાર્વિન દિવસ તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખો નેપાળમાં કયા રાજ્યમાં 3 દિવસીય નાગી પક્ષી મહોત્સવ શરૂ થયો તો 3 દિવસીય નાગી પક્ષી મહોત્સવ ક્યાં શરૂ થયું તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં બિહાર રાજ્યમાં કયા રાજ્યમાં બિહાર રાજ્યમાં શરૂ થયું છે મિત્રો વાત કરીએ આપણે તો બિહારના વન પર્યાવરણ મંત્રાલય દ્વારા બિહારના જમોઈ ખાતે 3 દિવસીય નાગી પક્ષી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે હવે બિહારના સીએમ છે નીતિશ કુમાર બિહારમાં મિત્રો સરકાર બદલાઈ ગઈ પણ સીએમ બદલાતા નથી હમણાં ભારતીય જનતા પાર્ટી અને જેડીયુની સરકાર છે બે ઉપમુખ્યમંત્રી છે સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હા બિહારનું મિત્રો કેપિટલ છે પટના અને રાજ્યપાલ છે રાજેન્દ્ર આર્લેકર હાલમાં દેશનો પહેલો તાંબાના આવરણવાળો બાપુ ટાવર પટનાના ગર્દની બાગમાં બનાવવામાં આવ્યો COP28માં બિહારને નવીનીકરણ પ્રયાસો માટે આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યો બિહારના મુખ્ય સૂચના અધિકારીના રૂપમાં ત્રિપુરારી શરણની હાલમાં નિમણૂક કરવામાં આવી નેપાળમાં ગુજરાતના કયા શહેરમાં ભારત રંગ મહોત્સવનો પ્રારંભ થયો છે તો ગુજરાતના કયા શહેરમાં ભારત રંગ મહોત્સવનો પ્રારંભ થયો તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આની અંદર ભુજ શહેરમાં ગુજરાતના ભુજ શહેરમાં ભારત રંગ મહોત્સવનો હાલમાં પ્રારંભ થયો છે બરાબર મિત્રો ડિટેલમાં વાત કરીએ આપણે તો વિશ્વના સૌથી મોટા થિયેટર ફેસ્ટિવલ તરીકે ઓળખાતા ભારત રંગ મહોત્સવનો દેશમાં મુંબઈમાં નેશનલ સેન્ટર ફોર ધ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું જ્યારે ગુજરાતની અંદર પણ ભુજ ખાતે આનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો થીમ છે વસુદેવ કુટુંબકમ વંદે ભારતમ બરાબર હાલમાં કોને 58માં જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરાશે તો 58માં જ્ઞાનપીઠ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવશે ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં રામભદ્રાચાર્ય અને ગુલજાર આ બંનેને બરાબર રામભદ્રાચાર્ય અને ગુલજાર રામભદ્રાચાર્ય હિન્દુ ધર્મગુરુ અને સંસ્કૃતના વિદ્વાન છે જ્યારે ગુલજાર એક શાયર છે આ બંનેને 58માં જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે મિત્રો હાલમાં KPP નામ્બિયાર પુરસ્કાર S સોમનાથને મળ્યો વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર ઓફ યર 2023 એવોર્ડનીમાં સરીખાનીએ જીત્યો લક્ષ્મીનારાયણ આંતરરાષ્ટ્રીય પુરસ્કારથી પ્યારેલાલ શર્માને સન્માનિત કરાયા મિસ અમેરિકા 2024નો તાજ મેડિસન માર્સે જીત્યો છે વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ આમાં અલગ અલગ ટોપિક વાઇઝ તમને 44થી વધારે કરંટ અફેર્સની PDF મળશે છેલ્લા એક વર્ષની મંથ વાઇઝ ડે વાઇઝ કરંટ અફેર્સની PDF મળશે 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે તો PDF માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે ફોન પે પેટીએમ કંઈ પણ કરો સ્ક્રીનશોટ મોકલી આપો 2 મિનિટમાં PDF મળી જશે હાલમાં કોને લોકમત મહારાષ્ટ્રીયન ઓફ ધ યર 2024માં સ્પેશિયલ એવોર્ડ મળ્યો છે તો લોકમત મહારાષ્ટ્રીયન ઓફ ધ યર 2024 આમાં સ્પેશિયલ એવોર્ડ કોને મળ્યો તો ઈશા અંબાણીને બરાબર ઈશા અંબાણીને મળ્યો છે નેપાળમાં કયા રાજ્યની સરકારે ઉચ્ચ શિક્ષા અભ્યાસક્રમ માટે EDX સાથે કરાર કર્યો છે તો કયા રાજ્યની સરકારે ઉચ્ચ શિક્ષા અભ્યાસક્રમ માટે EDX સાથે કરાર કર્યો તો મિત્રો EDX શું છે એક લર્નિંગ પ્લેટફોર્મ છે સ્ટાર્ટઅપ છે EDX આંધ્રપ્રદેશ સરકારે ઉચ્ચ શિક્ષણ અભ્યાસ માટે હાલમાં EDX સાથે કરાર કર્યો મિત્રો આંધ્રપ્રદેશનું કેપિટલ છે અમરાવતી CM છે જગનમોહન રેડ્ડી રાજ્યપાલ છે જસ્ટિસ અબ્દુલ નજીર ભાષાના આધારે ભારતનો પહેલો રાજ્ય આંધ્રપ્રદેશ બન્યો હતો આ તમારે ખાસ યાદ રાખવાનું ઘણી વખત એક્ઝામની અંદર પૂછવામાં આવ્યું છે હાલમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ સામાજિક સુરક્ષા પેન્શનને વધારીને 3,000 કરી કૃષિ વિપણન સુધારામાં આંધ્રપ્રદેશ ટોપ પર રહ્યું પૂર્વ સ્ટાર ક્રિકેટર અંબાતી રાયડુએ YSR કોંગ્રેસ પાર્ટી જોઈન કરી આંધ્રપ્રદેશ સરકાર OBC વર્ગની જાતીય જનગણના શરૂ કરશે
હાલમાં કયા રાજ્યમાં મુખ્યમંત્રીએ બાગચી શ્રી શંકરા કેન્સર કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું છે? કયા રાજ્યમાં મુખ્યમંત્રીએ? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ઓડિશા. ઓડિશાના સીએમ નવીન પટનાયકે બાગચી શ્રી શંકરા કેન્સર કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું છે. મિત્રો ઓડિશાની વાત કરીએ હવે આપણે, તો રાજ્યપાલ કોણ છે? રઘુવર દાસ. કેપિટલ છે ભુવનેશ્વર, અને ભુવનેશ્વરમાં બારામુંડા આઈએસબીટીનું નામ ડૉક્ટર ભીમરાવ આંબેડકરના નામ પર રખાશે. ઓડિશાની રેડ આંટ ચટણીને જીઆઈ ટેગ મળ્યો. ઓડિશાની મનીષા પારડી ભારતની પહેલી વુમેન એડ કેમ્પ બની. એશિયાના સૌથી મોટા ઓપન એર વાર્ષિક વ્યાપાર મેળો બાલી યાત્રાનું ઉદ્ઘાટન કટક ઓડિશામાં થયું છે. હાલમાં કયા સ્થળે ભારતની પ્રથમ સ્મોલ એનિમલ હોસ્પિટલ બનાવવામાં આવી છે? તો ભારતની પ્રથમ સ્મોલ એનિમલ હોસ્પિટલ બનાવવામાં આવી છે મુંબઈ ખાતે. રતન ટાટા ટ્રસ્ટ દ્વારા આ બનાવવામાં આવી છે. હાલમાં ભારતમાં પહેલો ફ્રેન્ચ ફિલ્મ મહોત્સવ ક્યાં શરૂ થયું? તો ભારતની અંદર પહેલો ફ્રેન્ચ ફિલ્મ મહોત્સવ ક્યાં શરૂ થયું? તો પણ રાઈટ આન્સર છે આમાં કોલકાતા ખાતે. બરાબર, કોલકાતા રાઈટ આન્સર થશે આમાં. હાલમાં કોણ આઈસીજેના નવા અધ્યક્ષ બન્યા છે? તો આઈસીજેના નવા અધ્યક્ષ કોણ બન્યા? તો ફ્રેન્ડ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ, આઈસીજેનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ. બરાબર, લેબનોનના જજ છે નવાબ સલામ. લેબનાનના જજ છે નવાબ સલામ. આઈસીજેના નવા અધ્યક્ષ બન્યા છે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના. હાલમાં ઇમ્તિયાઝ કુરેશીનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો ઇમ્તિયાઝ કુરેશીનું હાલમાં નિધન થયું છે મિત્રો. કોણ હતા? સેફ હતા. બરાબર, પ્રખ્યાત સેફ ઇમ્તિયાઝ કુરેશીનું હાલમાં નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં કયો દેશ મધ્ય પૂર્વમાં ડ્રીમ ઓફ ધ ડેઝર્ટ ટ્રેન લોન્ચ કરશે? તો ડ્રીમ ઓફ ધ ડેઝર્ટ ટ્રેન, બરાબર, ડેઝર્ટ એટલે શું? વન પ્રદેશ. સાઉદી અરબમાં રણ પ્રદેશ, સાઉદી અરબમાં રણ પ્રદેશ છે. તો ડ્રીમ ઓફ ધ ડેઝર્ટ ટ્રેન લોન્ચ કરશે સાઉદી અરબ. હવે સાઉદી અરબ, કેપિટલ છે રિયાદ, કરન્સી છે રિયાલ. સાઉદીના હાલમાં પ્રેસિડેન્ટ છે મોહમ્મદ બિન સલમાન અલ સાઉદી. હાલમાં ન્યૂ દિલ્હી પુસ્તક મેળામાં સાઉદી અરબને સન્માનિત અતિથિના રૂપમાં પસંદગી થઈ. સાઉદી અરબે પાકિસ્તાનની સૌથી મોટી તેલ રિફાઇનરી માટે $10 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ કર્યું. ફિફા ક્લબ વર્લ્ડ કપ 2023નું આયોજન સાઉદી અરબના જેદા શહેરમાં થયું છે. સાઉદી અરબે $800 અબજ મેગા પ્રોજેક્ટ મુકાબની જાહેરાત કરી છે. હાલમાં કયા દેશના ક્રિકેટર રિઝવાન જાવેદ પર 17.5 વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે? તો મિત્રો એક કાઉન્ટી ક્રિકેટર છે યુકેના. બરાબર, યુકેના કાઉન્ટી ક્રિકેટર છે રિઝવાન જાવેદ. એમના પર હાલમાં 17.5 વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મિત્રો યુકેના પીએમ છે ઋષિ સુનક. હાલમાં 2023માં દુનિયાના સૌથી ભીડભાડવાળા શહેરમાં લંડન બન્યો છે. લંડન યુકેનું પાટનગર છે. બ્રિટનના પૂર્વ પીએમ ડેવિડ કેમરૂન વિદેશ મંત્રીના રૂપમાં નિમણૂક થઈ. યુકે એઆઈ સુરક્ષા શિખર સંમેલનની મેજબાની કરી છે. હાલમાં EILએ રિસર્ચ અને નવાચારને પ્રોત્સાહન આપવા કઈ આઈઆઈટી સાથે કરાર કર્યો? તો EIL એટલે કે EIL એ રિસર્ચ અને નવાચારને પ્રોત્સાહન આપવા કઈ આઈઆઈટી સાથે કરાર કર્યો છે? તો મિત્રો રાઈટ આન્સર થશે આમાં આઈઆઈટી રૂડકી. બરાબર, આઈઆઈટી રૂડકી. EIL એટલે કે એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ. એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડે રિસર્ચ અને નવાચારને પ્રોત્સાહન આપવા માટે આઈઆઈટી રૂડકી સાથે કરાર કર્યો છે. વિશાલમાં 12મા વાર્ષિક ટ્રેવલ રિવ્યૂ એવોર્ડ્સ 2024માં કોણ ટોપ પર રહ્યું છે? તો 12મા વાર્ષિક ટ્રેવલ રિવ્યૂ એવોર્ડ્સ 2024 એમાં ટોપ પર રહ્યું છે મિત્રો હિમાચલ પ્રદેશ. કોણ ટોપ પર રહ્યું છે? હિમાચલ પ્રદેશ ટોપ પર રહ્યું છે મિત્રો. હિમાચલ પ્રદેશના સીએમ છે સુખવિન્દર સિંહ સુખુ. રાજ્યપાલ છે શિવ પ્રતાપ શુક્લા અને કેપિટલ છે શિમલા. હાલમાં હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ સરકાર ગાંવ કે દ્વાર પહેલનું અનાવરણ કર્યું. વિન્ટર કાર્નિવલ શિમલામાં થયું. હિમાચલ પ્રદેશમાં હટ્ટી સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો મળ્યો છે. હાલમાં કયા દેશે સમલૈંગિક લગ્નને વૈધ જાહેર કર્યા છે? તો મિત્રો ગ્રીસ દેશે. હાલમાં ગ્રીસે સમલૈંગિક લગ્નને લીગલ જાહેર કર્યા. ગ્રીસનું કેપિટલ છે એથેન્સ. કરન્સી છે યુરો અને ગ્રીસ જે છે મિત્રો યુરોપ કન્ટ્રીમાં આવેલું છે. નેશાલમાં 100% ઘરેલું નળ જલ કનેક્શન હાંસિલ કરવાવાળો પહેલો ઉત્તર પૂર્વી રાજ્ય કયો બન્યો છે? તો 100% ઘરેલું નળ જલ કનેક્શન હાંસિલ કરવાવાળો પહેલો ઉત્તર પૂર્વી રાજ્ય કયો બન્યો? અરુણાચલ પ્રદેશ. કયો બન્યો છે?
અરુણાચલ પ્રદેશ બન્યો છે. મિત્રો અરુણાચલ પ્રદેશની વાત કરીએ આપણે તો સીએમ છે પેમા ખાંડુ, રાજ્યપાલ છે કેટી પટનાયક અને કેપિટલ છે ઈટાનગર. હાલમાં અરુણાચલ પ્રદેશની આદિ કેકીર એટલે કે આદુને જીઆઈ ટેગ મળ્યો, હસ્તનિર્મિત કાલીનને જીઆઈ ટેગ મળ્યો, વાંચો શિલ્પને જીઆઈ ટેગ મળ્યો. પવનકુમાર સેન અરુણાચલ પ્રદેશના મુખ્ય નિર્વાચન અધિકારી બન્યા છે. તો ફ્રેન્ડ આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં ગુજરાતના કયા શહેરમાં એસજી હાઈવે પર 20 કરોડના ખર્ચે લોટસ પાર્ક બનશે? રાઈટ આન્સર તો મિત્રો અમદાવાદ. આજનો પ્રશ્ન છે, વર્ષ 2024માં પ્રવાસી ગુજરાતી પર્વનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.